આવ્યું છે અને આ સાથે જ રોડ રસ્તાને મંજૂરી મળી છે। પાણી સુવિધા માટે વિકાસ યોજનાઓ ધારાસભ્ય માર્ગદર્શનની 27 કરોડના કામોની મંજૂરી। 9.91 લાખ કરોડના કામોને મંજૂરી મળી છે। રોડ રસ્તા અને પાણી સુવિધા વિકાસના માટે યોજનાઓ ધારાસભ્ય માર્ગદર્શનની 27 કરોડના કામોની મંજૂરી। તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે 27 કરોડના કામોને મંજૂરી મળી રહી છે। ચલાલા નગરપાલિકાને બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે। 9.91 લાખના કામોને મંજૂરી મળી છે। રોડ રસ્તા અને પાણીની સુવિધા માટે વિકાસ યોજનાઓ। આજે અમે નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી ચૂંટાયેલા અમારા નગરપાલિકાના સભ્યશ્રીઓ આજે એક બેઠક માટે ઉપસ્થિત હતા। આ તકે ખાસ આ દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ચલાલાના પનોતા પુત્ર અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા જ્યારે વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, ચલાલાનો મુખ્ય પ્રશ્ન જે ખાંભા રોડથી ગેટથી અમરેલી ગેટ સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં હતો। લોકોની અવારનવાર માંગણી હતી કે આ રસ્તો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે। ધારાસભ્યશ્રી અમારી આખી ભારતીય જનતા પાર્ટી ટીમની સરકાર પાસે જે માંગણી હતી એ ગઈકાલે રાજ્ય સરકારે એના માટે 27 કરોડ જેવી માતબર રકમ માત્ર ચલાલા શહેર માટે ખાંભા રોડ ગેટથી લઈ અને અમરેલી ગેટ સુધી મંજૂર કરવામાં આવ્યા છે। એમાં વચ્ચે આવતા બોક્સ કન્વર્ટ, નાના બ્રિજો એનું તમામ નવીનીકરણ થશે અને આ રોડ ઉપર લાઇટિંગથી માંડી જે પણ સુવિધા ઊભી કરવામાં જરૂર પડે એ સરકાર કરી રહી છે। ત્યારે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી વતી, ચલાલા નગરપાલિકા ટીમ વતી ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયાનો તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ। સાહેબ, કેટલી લંબાઈ પહોળાઈ અને ખાસ કરીને ક્યાં રોડ લેવામાં આવ્યા છે? આમાં ખાસ રોડની પહોળાઈ વધારી અને 12 મીટર કરવામાં આવશે અને જે જગ્યા ઉપર જો ડિવાઈડર થઈ શકે એવી સ્થિતિમાં હશે ત્યાં ડિવાઈડર પણ ઊભા કરી લાઇટિંગની સુવિધા સાથે ચલાલા શહેરને એક આગવી ઓળખ મળે, કારણ કે ચલાલા એ દાન મહારાજની તપોભૂમિ હોય। આના ચલાલાના વિકાસ માટે અમારી આખી ટીમ જ્યારે પ્રયત્ન કરી રહી હોય અને કટિબદ્ધ હોય તો સારી ક્વોલિટીના કામો થાય અને ખાસ કરીને વહેલી તકે કામો ચાલુ થાય એ માટે અમારી ટીમ અને ધારાસભ્યશ્રી સતત પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, અમરેલી સલાલા રોડ છે, ધારી ચલાલા રોડ છે, સાવરકુંડલા સલાલા રોડ છે, તો આની અંદર ક્યાં સમાવેશ છે? આજે નેશનલ હાઈવેમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે, સાવરકુંડલા ખાંભા જે ગેટ છે ત્યાંથી આપણો જે અમરેલીનો ગેટ છે ત્યાં સુધી નેશનલ હાઈવેના 27 કરોડ રૂપિયા મંજૂર કરવામાં। આજની અમારી નગરપાલિકાની બેઠકમાં જે પોલીસ ચોકીથી ધારી રોડ ફાટક છે એને પણ ડેવલપિંગ કરી નવીનીકરણ કરવા માટે ચલાલા નગરપાલિકા તે એક મોટા